નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતના વિડીયોમાં આપણે પદ્ય 3ની વાત કરતા હતા. એમાં આપણે શ્લોક વિશે શીખા. તો હવે આજે આપણે નવું ગદ્ય ચાલુ કરીએ છીએ, બરાબર. ગદ્ય 4 જેનું નામ છે જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ. તો સૌપ્રથમ તો આપણને તેનું ગુજરાતી છે એ ખબર હોવી જોઈએ, બરાબર, કે આપણા પાઠનું નામ શું છે. તો કે જનાર્દનસ્ય એટલે કે શ્રી કૃષ્ણનો, બરાબર. જનાર્દનસ્ય એટલે શ્રી કૃષ્ણનો, પશ્ચિમઃ એટલે કે છેલ્લો, અંતિમ, અને સંદેશઃ એટલે સંદેશ. તો કે પાઠનું નામ છે જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ એટલે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. તો હવે આપણે એની થોડી પૂર્વ ભૂમિકા જોઈએ. તો અહીં આપણે જોઈએ છે કે મિત્રો, માણસ છે જે દુનિયામાં જીવે છે, બરાબર, તો એ કેટલાય સારા કર્મો કરે છે અને કેટલાય ખરાબ કર્મો કરે છે. બધા જ માણસો છે એની રુચિ છે, રસ છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ આપણને સરખા પ્રમાણમાં જોવા મળતી નથી. તેમ છતાંય માણસ છે એ ઘણી વખત દુઃખી થતો હોય છે, ઘણી વખત સુખને પામતો હોય છે. તો માણસ પોતે દુઃખી થાય છે, સુખી થાય છે, એના માટે જવાબદાર શું હોય છે? તો કે એના પોતાના કરેલા કર્મો. જો માણસ સમજી વિચારીને કોઈ પણ કામ કરે, બરાબર, બુદ્ધિથી પોતે જે પણ કંઈક કામ છે એ ધારે છે, એને પાર પાડે છે, તો એ પોતાના જીવનમાં જરૂરી સફળ થાય છે. પરંતુ જો માણસ સમજે તો. પણ અહીં આપણે વાત કરવાની છે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ એટલે કે આ પાઠની અંદર મહાભારતની વાત કરવામાં આવી છે. અને આપણે મિત્રો મહાભારત અને રામાયણ તો આપણે જોઈએ જ છીએ અને જોતા પણ હોઈએ છીએ. તો અહીં મહાભારતમાંથી એક અંશ લેવામાં આવ્યો છે. તો શું કહેવા માગે છે? તો કે આ પાઠની અંદર જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થાય છે, બરાબર, તો એ યુદ્ધ દરમિયાન ઘણા બધા લોકો છે એ મૃત્યુ પામે છે, એટલે કે મોતને ઘાટ ઉતરે છે. પરંતુ એમાં નિર્દોષ લોકો છે એ પણ ઘવાય છે. સામસામે પક્ષે બંને પક્ષે યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં ઘણા બધા એવા લોકો હોય છે જેનું કોઈ પણ દોષ હોતો નથી. નિર્દોષ હોવા છતાં પણ એ પોતે મૃત્યુ પામે છે. તો અહીં આપણે વાત કરવામાં આવે છે કે જ્યારે કૌરવો અને પાંડવો છે એની વચ્ચે યુદ્ધ થાય છે તે વખતે ઘટોત્કચ, બરાબર, કે જે ભીમનો અને હિડિંબાનો પુત્ર હોય છે, એને શ્રી કૃષ્ણ છે એ સંદેશો લઈને ક્યાં? તો કે પિતામહ એટલે કે ધૃતરાષ્ટ્ર પાસે મોકલે છે. સૌપ્રથમ તો આ જે પાઠ છે, બરાબર, આ જે ગદ્ય છે એ આપણે સંસ્કૃતમાં ઘણા બધા એવા કવિ થઈ ગયા છે, બરાબર, કે એમાં ભાસ નામના કવિ હોય છે અને એ ભાસ નામના કવિએ 13 નાટકો લખ્યા હોય છે. અને એ 13 નાટકોમાંનું જ આ એક નાટક છે. અને જે દૂત ઘટોત્કચ નામ જે છે, બરાબર, નાટકનું નામ છે દૂત ઘટોત્કચ, એમાંથી આ છે થોડોક અંશ છે લેવામાં આવ્યો છે. હવે આ દૂત ઘટોત્કચ છે, બરાબર, એમાં શું કહેવામાં આવે છે? એ નાટકમાં શું વાત કરવામાં આવે છે? તો આપણે જોઈએ કે જ્યારે યુદ્ધ થાય છે તો યુદ્ધ દરમિયાન અર્જુનનો પુત્ર હોય છે અભિમન્યુ, બરાબર, એટલે પછી યુદ્ધ વખતે પાંડવો હોય છે, 5 પાંડવો હોય છે, બરાબર, એમના પુત્ર હોય છે, એ બધા જ છે યુદ્ધ લડવા માટે તૈયાર થાય છે. એવી જ રીતે સામે પક્ષે કૌરવોમાં પણ એવી રીતે જ થાય છે. એટલે જ્યારે યુદ્ધની સ્થિતિ દરમિયાન અર્જુનનો પુત્ર જે અભિમન્યુ છે તે મૃત્યુ પામે છે, બરાબર. એટલે જ્યારે તે અભિમન્યુ મૃત્યુ પામે છે એટલે અર્જુન છે એ ખૂબ જ વ્યથિત થઈ જાય છે, ખૂબ જ શોકમાં ડૂબેલો હોય છે અને એની પરિસ્થિતિ છે એ કોઈ પણ જાણી શકતું નથી. અને એના દુઃખથી, અર્જુનના દુઃખથી, કે જેનો પુત્ર છે મૃત્યુ પામ્યો હોય છે, બરાબર, એનાથી બધા જ દુઃખી હોય છે, બધા જ શોકમાં ડૂબેલા હોય છે. અને એવા વિકટ પરિસ્થિતિના સમયે શ્રી કૃષ્ણ છે એ જે ઘટોત્કચ કોણ હોય છે? તો કે હિડિંબા નામની રાક્ષસી અને ભીમથી થયેલો પુત્ર, બરાબર. એટલે હિડિંબા અને જે ભીમ છે એનો પુત્ર છે એ કોણ હોય છે? તો કે ઘટોત્કચ હોય છે. એટલે શ્રી કૃષ્ણ છે એ ઘટોત્કચને દૂત બનાવીને, દૂત એટલે શું? તો કે સંદેશા વાહક. પહેલાંના સમયમાં આપણે સંદેશો છે કોઈની પહોંચાડવો હોય, બરાબર, તો એ વ્યક્તિ રૂબરૂ એને ત્યાં જઈને સંદેશો આપે છે. તો એવી જ રીતે અહીં પણ શ્રી કૃષ્ણ છે એ ઘટોત્કચને
કોની પાસે મોકલે છે? તો કે ધૃતરાષ્ટ્ર પાસે મોકલે છે. શું કહે છે? બરાબર, તો કે ઘટોત્કચ છે એ પિતામહ એટલે કે ધૃતરાષ્ટ્ર પાસે જાય છે. બરાબર, પછી તેને અભિવાદન કરે છે એટલે કે વંદન કરે છે. પહેલાં તો એ પછી યુધિષ્ઠિર વગેરે ભાઈઓનું કહે છે કે એ બધા જે એને વડીલો માને છે એ વડીલોને એ કે વંદન કરું છું અને તમને પણ વંદન કરું છું. અને એ સમજાવવા માગે છે, એક સંદેશો લઈને એને શું કહે છે કે સમજાવવા માગે છે. શું સમજાવવા માગે છે? કે તમે તમારા પક્ષના જે કાંઈ લોકો છે, બરાબર, કૌરવ પુત્રો છે, એને તમે યુદ્ધની સ્થિતિમાંથી પાછા વાળી લો, નહીંતર આનું પરિણામ છે એ કેવું આવશે? એ ખૂબ જ ભયંકર આવશે. બરાબર, કે જેની આપણે કલ્પના પણ કરી શકીએ એમ નથી. એ રીતે સમજાવવા માટે છે એ ઘટોત્કચને ત્યાં મોકલવામાં આવે છે. એટલે ઘટોત્કચ છે એ ધૃતરાષ્ટ્રને બધી વાત કરે છે. પરંતુ આ ઘટોત્કચ છે એ પોતે રાક્ષસ છે. બરાબર, પણ રાક્ષસ હોવા છતાં પણ કે એનું વર્તન છે એ કેવું છે? તો કે માનવીય વર્તન છે, માનવીય વર્તન દાખવે છે. અને એ જ સભામાં દુર્યોધન છે, શકુની છે, એ બધા પણ હાજર હોય છે. તો ત્યારે દુર્યોધન પોતે માણસ હોવા છતાં પણ કેવું વર્તન કરે છે? તો કે રાક્ષસ ભર્યું વર્તન કરે છે. અને સમજાવે છે, બરાબર, કે તમે તમારા જે પુત્રો છે, બરાબર, એને તમે પાછા વાળી લો. એટલે કે હજી પણ તમારી પાસે સમય છે. કારણ કે અભિમન્યુનું મૃત્યુ થયું, બરાબર, અર્જુનનો એકનો એક પુત્ર હતો, તેમ છતાં અર્જુનની આવી સ્થિતિ છે, બરાબર, તો તમારા તો 100 પુત્રો છે. જો તમારા 100 પુત્ર છે એ આ યુદ્ધમાં મૃત્યુ પામશે તો તમારી સ્થિતિ કેવી થશે? એનું તમે અનુમાન કરો. બરાબર, એટલે એ સમજાવવા માટે ઘટોત્કચ છે એ ક્યાં જાય છે? તો કે ધૃતરાષ્ટ્ર પાસે એની સભામાં જાય છે. પણ એટલું એને સમજાવવા છતાં પણ એનામાં કોઈ પણ જાતની કાંઈ અસર થતી નથી અને તેઓ એ એક પણ વાત છે એ સમજવા માગતા નથી. પછી એટલે આ પાઠમાં આ બધી આપણે વાત કરવામાં આવી છે. તો એ આપણે જ્યારે પાઠ સમજશું ત્યારે આપણે વિગતવાર હું તમને એ સમજાવતી જઈશ. તો હવે મિત્રો, હવે આપણે શબ્દાર્થ જોઈએ. અને કોઈ પણ આપણે પાઠ છે કે, બરાબર, કે પદ્ય છે, કાવ્ય છે કે શ્લોક છે, તો એ આપણે જ્યારે સંસ્કૃત ભાષાની અંદર સમજતા હોઈએ તો ત્યારે સૌપ્રથમ કેની જરૂર પડે છે? તો કે શબ્દના અર્થની જરૂર પડે છે. જો તમને શબ્દનો અર્થ આવડશે તો જ તમે યોગ્ય રીતે પાઠનું ભાષાંતર કે પદ્યનું ભાષાંતર વ્યવસ્થિત રીતે કરી શકશો. બરાબર, એનું અનુવાદ તમે કરી શકશો. પણ જો આપણને શબ્દના અર્થની ખબર જ નહીં હોય તો આપણને કાંઈ ભાષાંતર કે અનુવાદ છે એ આપણે સરળતાથી કરી શકશું નહીં. તો આપણે પાઠ ચાલુ કરશું કે પછી શ્લોક હોય કે પદ્ય હોય, બરાબર, કે ગદ્ય હોય, ગમે તે આપણે શરૂઆત કરશું ત્યારે હંમેશા આપણે શું? તો કે પહેલાં શબ્દાર્થ જોશું, પછી જ આપણે પાઠ કે પદ્યના શ્લોકો છે એ જોશું. તો મિત્રો, હવે આપણે એના શબ્દના અર્થ જોઈએ. તો શું છે? તો કે પહેલો શબ્દ છે જનાર્દનઃ. જનાર્દનઃ એટલે શું થાય? બરાબર, તો કે દુષ્ટ માણસનો નાશ કરનાર કોણ? તો કે આપણા ભગવાન શ્રી કૃષ્ણ. બરાબર, જનાર્દનઃ એટલે દુષ્ટ માણસોનો નાશ કરનાર શ્રી કૃષ્ણ. પશ્ચિમઃ. પશ્ચિમઃ એટલે શું થાય? તો કે મેં તમને હમણાં જેનો અર્થ કીધો. શું થશે? તો કે છેલ્લો અથવા તો અંતિમ. પશ્ચિમઃ એટલે છેલ્લો અથવા તો અંતિમ. ઘટોત્કચઃ. ઘટોત્કચ કોણ છે? તો કે હિડિંબા રાક્ષસી અને ભીમથી થયેલો પુત્ર. ઘટોત્કચ કોણ છે? તો કે હિડિંબા રાક્ષસી અને ભીમથી થયેલો પુત્ર. પ્રવિશ્ય. પ્રવિશ્ય એટલે પ્રવેશીને. અહીં આ પ્રવિશ્ય શબ્દ છે એ શું દર્શાવે છે? કૃદંત દર્શાવે છે. કયું કૃદંત દર્શાવે છે? તો કે સંબંધક ભૂત કૃદંત દર્શાવે છે. તો આમાં જ્યારે કૃદંત આવશે, સમાસ આવશે, તો હું તમને એ પણ કહેતી જઈશ. અને જે તે કોઈ પણ એવો શબ્દ હશે, બરાબર, કે જે આપણે સરળતાથી બોલી શકશું નહીં, તો એવા શબ્દના મેં અહીંયા કટકા કરીને લખેલા છે. બરાબર, એટલે એના ભાગ પાડી કે જેનાથી આપણે જે તે શબ્દનું ઉચ્ચારણ કરીએ તો ત્યારે એ શબ્દ આપણે સરળતાથી ઉચ્ચારણ કરી શકીએ અથવા બોલી શકીએ. પ્રવિશ્ય એટલે પ્રવેશીને. જે કયો કૃદંત છે? તો કે સંબંધક ભૂત કૃદંત. પછી અત્ર ભવાન. અત્ર એટલે અહીં અથવા તો આ. ભવાન એટલે કે મહાશય. અત્ર ભવાન એટલે આ મહાશય.
ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્ર, તો એને આપણે કોણ નથી જાણતું, બરાબર. સૌ પ્રથમ આપણે મહાભારતની વાત કરીએ એટલે તરત જ ધૃતરાષ્ટ્ર છે એ જ આપણા મગજમાં આવે કે ધૃતરાષ્ટ્ર એટલે કોણ, તો કે 100 કૌરવોના પિતા. અનાર્ય સતસ્ય, બરાબર. અનાર્ય સતસ્ય એટલે 100 અનાર્ય પુત્રોના. અનાર્ય સતસ્ય એટલે 100 અનાર્ય પુત્રોના. ઉત્પાદયિતા, ઉત્પન્ન કરનારા, જન્મ આપનારા. ઉત્પાદયિતા એટલે ઉત્પન્ન કરનારા, જન્મ આપનારા. ઉપશ્રુત્ય, પાસે જઈને. ઉપશ્રુત્ય છે એ પણ શું છે, કૃદંત છે, પણ કયો કૃદંત છે, તો કે સંબંધક ભૂત કૃદંત. ઉપશ્રુત્ય એટલે કે પાસે જઈને. પિતામહ એટલે કે હે પિતામહ, પિતામહ એટલે કે હે પિતામહ. પછી આ બાજુ જોઈએ આપણે ઇત્યધોક્તે, આખો શબ્દ શું છે, ઇત્યર્ધોક્તે, પણ મેં અહીં છે એ આ શબ્દને શું કર્યો છે, છૂટો પાડીને લખ્યો છે. જો એમાં 3 રીતે છૂટા પડે શબ્દ. પહેલો શબ્દ કયો આવશે, ઇતિ. ઇતિ એટલે શું થશે, આમ. ઇતિ એટલે આમ. પછી છે અર્ધ. અર્ધ એટલે અડધું. અર્ધ એટલે શું થાય, અડધું. અને ઉક્તે એટલે શું થાય, તો કે બોલવું, બરાબર. ઇત્યર્ધોક્તે, ઇતિ અર્ધ ઉક્તે એટલે આમ અડધું બોલતા. ઇતિ અર્ધ ઉક્તે એટલે શું થાય, આમ અડધું બોલતા. અયમ અક્રમઃ. અક્રમઃ એટલે જેનો ક્રમ નથી તે, ક્રમ વગરનું, જેમાં ક્રમ છે એની સંભાવના જોવા મળતી નથી. અયમ એટલે આ, બરાબર. અયમ અક્રમઃ એટલે આ ક્રમ નથી. અયમ અક્રમઃ એટલે આ ક્રમ નથી. યુધિષ્ઠિરાદયઃ, આ શબ્દ પણ ભેગો છે. આ શબ્દને છૂટો પાડવો હોય તો આપણે કઈ રીતે છૂટો પાડી શકીએ, તો યુધિષ્ઠિર પ્લસ આદય. યુધિષ્ઠિર પ્લસ આદય. આદય એટલે વગેરે. આદય એટલે શું થાય, વગેરે. યુધિષ્ઠિરાદય એટલે યુધિષ્ઠિર વગેરે, બરાબર. એટલે કે 5 પાંડવોની વાત કરી છે, બરાબર, કે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ, એટલે કે યુધિષ્ઠિર વગેરે. જેણે ઘટોત્કચ છે એ શું માને છે, પોતાના વડીલો માને છે, પોતાના ગુરુ માને છે. મેં ગુરવઃ, મેં એટલે મારા. મેં એટલે શું થાય, મારા. અને ગુરવઃ એટલે વડીલો. મેં ગુરવઃ એટલે મારા વડીલો. મેં ગુરવઃ એટલે મારા વડીલો. ભવંતમ, આપને. ભવંતમ એટલે આપને. અભિવાદયંતી. અભિવાદયંતી એટલે વંદન કરે છે. અભિવાદયંતી, અહીંયા છેલ્લે આપણે જોઈએ અંતિ શબ્દ આવે છે. અંતિ શબ્દ આવે એટલે આપણને થોડુંક યાદ આવશે. શું ગ્રામરમાં આપણે શીખતા હતા, તો કે ધાતુરૂપો. ધાતુરૂપમાં શું, તો કે અન્ય પુરુષ બહુવચનમાં આવે છે, બરાબર. અંતિ એટલે અન્ય પુરુષ બહુવચન છે, બરાબર. આ છે એ ધાતુરૂપ છે, બરાબર. અભિવાદયંતી તો શું થાય, અન્ય પુરુષ બહુવચન, એટલે કે વંદન કરે છે. ઘટોત્કચ, અહમ. અહમ એટલે શું થાય, તો કે હું. અહમ એટલે હું. ઘટોત્કચ તો કે હું કોણ છું, કે ઘટોત્કચ છું. અભિવાદયે, જોજો અભિવાદયંતી અને અભિવાદયે બંને શબ્દમાં ફેર છે. શું, અભિવાદયંતી એટલે શું થાય, તો કે વંદન કરે છે. અને અભિવાદયે એટલે વંદન કરું છું. તો અભિવાદયે છે એ કોના માટે વપરાય છે, ફક્ત આપણા માટે, એટલે પોતાના માટે વપરાય છે, બરાબર. એટલે કે વંદન કરું છું. એહી એહી પુત્ર. એહી એહી એટલે આવ આવ પુત્ર. એહી એહી પુત્ર, આવ આવ પુત્ર. અહો કલ્યાણ ખલુ ભવાન. અહો એટલે અરે. અહો એટલે અરે. કલ્યાણ, કલ્યાણકારી. કલ્યાણ એટલે કલ્યાણકારી. ખલુ એટલે ખરેખર. ખલુ એટલે ખરેખર. અને ભવાન એટલે તમે અથવા તો આપ. તો અહો કલ્યાણ ખલુ ભવાન. અરે તમે તો, અરે આપ તો કલ્યાણરૂપ છો. અરે
ખરેખર તમે તો કલ્યાણરૂપ છો, બરાબર. અહો કલ્યાણ ખલુ ભવાન, અહો આપ તો કલ્યાણરૂપ છો, અરે ખરેખર તમે કલ્યાણરૂપ છો. તો મિત્રો, આ જે આપણે શબ્દાર્થ મેં તમને લખાવ્યા છે એ તમારે તમારી ફેરબુકમાં લખવાના છે. અને સૌ પ્રથમ આપણે કોઈ પણ પદ્ય હોય કે ગદ્ય હોય જેને આપણે નવા પદ્યની કે નવા ગદ્યની શરૂઆત કરતા હોય, બરાબર, એટલે નવા પેજે પહેલાં તો આપણે નામ લખવાનું, ગદ્ય કેટલામું છે, પદ્ય કેટલામું છે, બરાબર. પછી એનું નામ લખવાનું, નામની સાથે એનું ગુજરાતી પણ લખજો, એટલે જ્યારે તમે વાંચો ત્યારે તમને ખ્યાલ આવે, બરાબર, કે આ પાઠ છે તો આ પાઠનું ગુજરાતી શું થાય, આ પદ્ય છે તો એનું ગુજરાતી શું થાય, બરાબર. નામ લખ્યું, નામ લખીને પછી તમારે નીચે શબ્દાર્થ એવું લખવાનું, શબ્દાર્થ લખીને પછી તમારે શબ્દાર્થ છે એ લખવાના છે. અને આ ગદ્યમાં આટલા શબ્દાર્થ છે નહીં, પણ અત્યારે તમે આટલા શબ્દ લખી લ્યો, બરાબર, આટલા શબ્દાર્થ લખી લ્યો, પછી હું તમને પાઠની 2-3 લીટી સમજાવીશ અને એના પછીના જે શબ્દાર્થ આવશે, બરાબર, એટલે કે બધા જ શબ્દાર્થ પૂરા થઈ જાય પછી તમારે સંસ્કૃતમાં પાઠ લખવાનો છે. અને સંસ્કૃતમાં પાઠ લખ્યા પછી તમારે એનું અનુવાદ પણ એની સાથે લખવાનું છે, બરાબર. તો આ શબ્દાર્થ થયા અને હજી આના પછીના બીજા શબ્દાર્થ પણ છે, બરાબર. આટલા જ શબ્દાર્થ નથી. તો હવે આપણે થોડોક પાઠ સમજીએ. તો મિત્રો, પાઠમાં આપણે જોઈએ કે આ સંવાદરૂપ પાઠ છે, બરાબર. તો હવે આપણે એમાં પેલું લખીએ, ઘટોત્કચ. તો અહીં ઘટોત્કચ છે એ સૌ પ્રથમ પ્રવેશ કરે છે અને બોલે છે. કાંસમાં શબ્દ આપેલો છે પ્રવિશ્ય, કાંસ પૂરો, અયે અયમ, અત્ર ભવાન, ધૃતરાષ્ટ્રઃ, અનાર્ય શતસ્ય, ઉત્પાદયિતા. કૌંસમાં આપેલો શબ્દ છે ઉપશ્રુત્ય. પિતામહ, ઉદ્ગાર ચિહ્ન આપેલું છે અભિવાદયે, ઘટોત્ક, કૌંસમાં શબ્દ આપેલો છે ઇત્યર્ધોક્તે, કાંસ પૂરો, ન અયમ, અક્રમઃ, યુધિષ્ઠિરાદયશ્ચ,
युधिष्ठिरादयश्च मे गुरवो भवन्तम् अभिवादयन्ति पश्चात घटोत्कचो अहम अभिवादये नीचे આપણે એનું ગુજરાતી લખશું ઘટોત્કચ કૌંસમાં પ્રવેશ કરીને અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે સો અનાર્ય પુત્રોના જનક કૌંસમાં પાસે જઈને કૌંસ પૂરો પિતામહ ઉદ્ગાર ચિહ્ન અભિવાદન કરું છું હું ઘટોત એમ અડધું કહેતા કૌંસની અંદર છે કૌંસ પૂરો નાના આ તો ક્રમભંગ નાના આ તો ક્રમભંગ છે યુધિષ્ઠિર વગેરે યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે આપને પ્રણામ કરે છે પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું તો મિત્રો હવે આપણે પાઠની શરૂઆત કરીએ તો પાઠની શરૂઆતમાં આપણે જોઈએ કે આ સંવાદમક પાઠ છે બરાબર આવા આપણે કેટલા પણ ગદ્યો છે એ અહીંયા કોર્સમાં આપવામાં આવેલા છે તો આપણે પહેલું જોઈએ કે પહેલું પાત્ર છે એ કયું છે તો કે ઘટોત્કચ અહીં ઘટોત્કચ બોલે છે શું બોલે છે તો કે જોઈએ આપણે પ્રવેશ્ય એટલે કે પ્રવેશીને જ્યારે શ્રી કૃષ્ણ ઘટોત્કચને યુધિષ્ઠિર બરાબર એટલે મોકલે છે બરાબર સભામાં એને સંદેશો લઈને ત્યારે પ્રવિશ્ય એટલે કે પ્રવેશીને અયે અયમ
અત્ર ભવાન, બરાબર. અયે એટલે કે અરે, અયમ એટલે કે આ. અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. કૌંસમાં પ્રવિશ્ય એટલે પ્રવેશીને, અયે એટલે અરે, અયમ એટલે આ, અત્ર ભવાન એટલે આ પૂજ્ય, આ મહાશય, બરાબર. ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર છે. પ્રવેશીને અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. પ્રવેશીને અરે આ મહાશય ધૃતરાષ્ટ્ર છે. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા. અનાર્ય સતસ્ય એટલે આગળ જ આપણે શબ્દાર્થ જોયા. તો અનાર્ય સતસ્ય એટલે શું થાય? તો કે સો અનાર્ય પુત્રોના જનક, બરાબર, કે જેણે 100 પુત્રને જન્મ આપ્યો છે, બરાબર. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા, 100 અનાર્ય પુત્રોના જનક. પ્રવેશીને અરે આ, પ્રવેશીને અરે આ મહાશય, તો કે કોણ છે? ધૃતરાષ્ટ્ર છે. 100 અનાર્ય પુત્રોના જનક. ઉપશ્રુત્ય પાસે જઈને, ઉપશ્રુત્ય એટલે પાસે જઈને. પિતામહ જે ધૃતરાષ્ટ્ર છે, બરાબર, એના વડીલ છે એટલે એને શું? તો કે પિતામહ, બરાબર. દાદા કહીને સંબોધે છે એટલે કે પિતામહ. પછી ઉદ્ગાર ચિહ્ન કરેલું છે અભિવાદયે એટલે કે અભિવાદન કરે છે. ઘટોત્ક, બરાબર. ઘટોત પૂરેપૂરું નામ બોલતા નથી, વચ્ચેથી અટકી જાય છે, બરાબર. પાસે જઈને પિતામહ અભિવાદયે, બરાબર, એટલે કે પિતામહ અભિવાદન કરું છું હું ઘટોત, પછી ત્યાંથી અટકી જાય છે. ઇત્યધોક્તે, ઇતિ પ્લસ અર્ધ પ્લસ ઉક્તે, આમ અડધું બોલતા ન અયમ અક્રમઃ, શું કે છે? એમ અડધું બોલતા ના ના આ તો ક્રમભંગ છે. શું કે છે? ના ના આ તો ક્રમભંગ છે. ઇત્યધોક્તે, આમ અડધું બોલતા. શું અડધું બોલતા? પોતાનું જે નામ છે એ અડધું જ બોલે છે, આખું બોલતો નથી. એટલે આમ અડધું બોલતા ન અયમ અક્રમ, ના ના આ તો ક્રમભંગ છે. પછી શું કે છે આગળ? યુધિષ્ઠિરાદયશ્ચ, યુધિષ્ઠિર વગેરે. મેં ગુરુઓ એટલે મારા વડીલો, મેં ગુરુઓ એટલે મારા વડીલો. ભવંતમ આપને, ભવંતમ એટલે આપને, આપને એટલે કોને? ધૃતરાષ્ટ્રને. અભિવાદયંતી, અભિવાદયંતી એટલે અભિવાદન કરે છે. અને અહીંયા અભિવાદયે એટલે વંદન કરું છું. એટલે શું કે છે? આમ અડધું બોલતા ના ના આ તો ક્રમભંગ છે. યુધિષ્ઠિર વગેરે મારા વડીલો, યુધિષ્ઠિર વગેરે મારા વડીલો આપને શું કરે છે? તો કે વંદન કરે છે. પશ્ચાત પછી, પશ્ચાત એટલે પછી. ઘટોત્કચો અહમ, આ શબ્દની સંધિ છૂટી પડે એટલે શું થશે? ઘટોત્કચ પ્લસ અહમ, ઘટોત્કચ પ્લસ અહમ અભિવાદયે. અહમ એટલે હું, એટલે કે હું ઘટોત્કચ અભિવાદયે અભિવાદન કરું છું, કરે છે નહીં, બરાબર. ફરી પાછું પ્રવેશીને અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. પ્રવેશીને અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા, 100 અનાર્ય પુત્રોના જનક. પાસે જઈને પિતામહ અભિવાદયે ઘટોત્ક એટલે પિતામહ હું, ઘટોત્કચ આખું બોલતા નથી પણ શું? અડધું જ બોલે છે. પિતામહ અભિવાદન કરું છું હું ઘટોત. પછી કૌંસમાં આમ અડધું બોલતા નાના આ તો ક્રમભંગ છે, નાના આ તો ક્રમભંગ છે. યુધિષ્ઠિર વગેરે મારા વડીલો આપને પ્રણામ કરે છે, આપને નમન કરે છે, આપને વંદન કરે છે. પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. એટલે અહીંયા ઘટોત્કચ છે એ શું કહે છે કે હું તમને અભિવાદન કરું એના પહેલાં કોણ અભિવાદન તમને વંદન કરે છે? તો કે યુધિષ્ઠિર વગેરે જે 5 ભાઈઓ છે જે મારા વડીલો છે એ પહેલાં તમને શું કરે છે? વંદન કરે છે. પછી હું ઘટોત્કચ વંદન કરું છું, તમને નમન કરું છું. તો મિત્રો આ રીતે પણ તમે અનુવાદ છે
લખી શકો છો, બરાબર. પહેલી લીટી પહેલો સંવાદ છે એ તમારે સંસ્કૃતમાં લખવાનો, પછી એનું નીચે તમારે